સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। માં અંબાના દર્શન કરી પરત ફરી રહેલા આણંદના યુવાનોને નડ્યો અકસ્માત। અંબાજી અમદાવાદ પર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, 4 ઘાયલ। બીકે ન્યૂઝ ચેનલની વધુ એક ઇમ્પેક્ટ। પાલનપુર રાણીબાગ પાણીની ટાંકીના સેમ્પલ લીધા। ગાંધીનગરથી આવેલી આરોગ્યની ટીમે સેમ્પલ લેવા આવેલી આરોગ્યની ટીમની બેકાળજી પણ આવી સામે। ડીસામાં ટી સિરીઝ કંપનીના અધિકારીઓની ખાનગી વિડીયો સ્ટુડિયો પર પડી ગાજ। વિવિધ મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોંપતા પોલીસે હાથ ધરી કાર્યવાહી। નોટબંધી બાદ ડીસામાં શાકભાજીના ખેડૂતો અને વેપારીઓની વધી મુશ્કેલીઓ। માંગ ઘટતા શાકભાજીને ઉકરડામાં ફેંકવાની આવી નોબત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અંબાજી નજીક આવેલી રાણપુર ઘાટી પાસે અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે। આ અકસ્માત ટ્રક સ્વિફ્ટ અને ટવેરા વચ્ચે થયો હતો। અંબાજી અમદાવાદ હાઈવે પર રાણપુર ઘાટી નજીક આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં આણંદ જિલ્લાના 8 મિત્રો અંબાજી દર્શનાર્થે આવી રહ્યા હતા અને તે દરમિયાન ઘાટીના વળાંક પર ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સીધી ટવેરા કાર પર ચડી ગઈ હતી અને ત્યારબાદ ટ્રકના આગળનો ભાગ છૂટો પડતા તે ટવેરાની પાછળ આવતી સ્વિફ્ટ જોડે ટકરાતા સ્વિફ્ટ બાજુના ખેતરોમાં જઈ પડી હતી। અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ત્યાંથી ભાગી છૂટ્યો હતો। અંબાજી અમદાવાદ હાઈવે પર સર્જાયેલા આ ટ્રિપલ અકસ્માતમાં માત્ર ટવેરા ગાડીમાં સવાર લોકોના મોત નીપજ્યા છે અને ઈજાગ્રસ્ત પર ટવેરા ગાડીમાં સવાર લોકો જ થયા છે, જ્યારે સ્વિફ્ટ ગાડીમાં સવાર એક પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી। અકસ્માત બાદ ટવેરા ગાડીમાં સવાર લોકોમાંથી 4ના ઘટના સ્થળે જ મોત નીપજી ગયા હતા, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં બોરસદના પૂનમભાઈ પરમાર, અંબાવના વિનોદ પ્રજાપતિ, આસોદરના બંસીલાલ પ્રજાપતિ અને આસોદરના લક્ષ્મણ પડિયારનો સમાવેશ થાય છે। અંબાજી નજીક બનેલી આ ઘટનાથી અંબાજી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે। પાલનપુર રેલવે કોરિડોર યોજનામાં ખેડૂતોની સંપાદન થયેલી જમીન પર રેલવે તંત્રએ પોલીસ પ્રોટેક્શન સાથે કબજો લઈ ખેડૂતો ઊભા પાકની ખેતી કરી જેસીબી મશીન ફેરવી કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે નામદાર હાઈકોર્ટે મનાઈ હુકમ આપતા ખેડૂતોને મોટી રાહત મળી છે। રેલવે મંત્રાલય વિભાગ દ્વારા થોડાક સમય અગાઉ રેલવે કોરિડોર યોજના માટે ખેડૂતોની ખેતીલાયક જમીન પર સંપાદન કરી સરકારી વળતર આપવાની ખેડૂતોને જાહેરાત કરી હતી। જોકે ખેડૂતોએ પોતાની જમીન માટે સરકારી વળતરનો વિરોધ કરી ન્યાય માટે નામદાર હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ તાજેતરમાં પાલનપુર આબુ હાઈવે પર રેલવે વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ખેડૂતોની જમીન પર કબજો મેળવી લીધો હતો અને ખેતરમાં તૈયાર થયેલા ઊભા પાક પર જેસીબી મશીન ફેરવી દેતા ખેડૂત પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ હતી। જોકે પોતાના હક માટે નામદાર હાઈકોર્ટમાં પાલનપુર પંથકના 163 ખેડૂતો છેલ્લા 5 વર્ષથી લડત આપી રહ્યા છે, ત્યારે ગઈકાલે નામદાર હાઈકોર્ટ દ્વારા ખેડૂતોની જમીન પર રેલવે કોરિડોરની કામગીરી પર મનાઈ હુકમ આપી દેતા પાલનપુર પંથક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં યોજાયેલી આંતર કોલેજની વિવિધ સ્પર્ધાઓમાં ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને અલગ અલગ 3 સ્પર્ધાઓમાં અવ્વલ આવી કોલેજનું નામ રોશન કરતા વિજેતા સ્પર્ધકોનું આજે કોલેજ દ્વારા સન્માન કરાયું હતું। ડીસા કોલેજના વિદ્યાર્થીઓમાં ગજબની શક્તિઓ પડેલી છે અને આ વિદ્યાર્થીઓ રમતગમતથી માંડીને અલગ અલગ ક્ષેત્રમાં ઉમદા પ્રદર્શન કરી ડીસા કોલેજ તથા
ડીસા શહેરનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે હવે ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ કળા ક્ષેત્રમાં દમદાર પ્રદર્શન કરી સૌને ચોંકાવી દીધા છે. બનાસકાંઠા જેવા પછાત જિલ્લાના બાળકો પણ હવે અભિનય જેવા અઘરા વિષયો પર દમદાર પ્રદર્શન કરી રહ્યા છે. તાજેતરમાં જ પાટણ ખાતે યોજાયેલા યુવક મહોત્સવમાં ડીસા કોલેજના વિદ્યાર્થીઓને ન માત્ર ભાગ લીધો પરંતુ એકાંકી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને સુગમ સંગીત સ્પર્ધામાં દમદાર પ્રદર્શન કરીને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો છે. ડીસા કોલેજના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ આજે ડીસા કોલેજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ડીસા કોલેજના સ્ટાફે આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. 28મો આંતર કોલેજ યુવક મહોત્સવમાં અમારી કોલેજના વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કરેલું, જેમાં એકાંકી સ્પર્ધામાં, વક્તૃત્વ સ્પર્ધામાં તેમજ સુગમ સંગીતમાં આ વિદ્યાર્થીઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. પ્રથમ નંબર મેળવી આ વિદ્યાર્થીઓ અમારી કોલેજને બહુ મોટું ગૌરવ પ્રદાન કરેલ છે. સમગ્ર સંસ્થા તમામ પાર્ટિસિપન્ટ વિદ્યાર્થીઓ અને નંબર લાવનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને આટલું જ નહીં પણ સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા દેખાડે, સરસ એવી પ્રગતિ કરે એવા અમારા આશીર્વાદ છે. પાટણ ખાતે યોજાયેલા 28મા યુવક મહોત્સવમાં ડીસાની હોનહાર દીકરી સિમરન સોનીએ પણ ભાગ લીધો હતો અને સિમરન સોનીએ યુવાનોને નવા કર્તવ્ય પર દમદાર સ્પીચ આપીને નિર્ણાયકોને પણ દંગ કરી દીધા હતા. ત્યારે સિમરન સોનીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાટણ યુવક મહોત્સવમાં આપેલી તેમની સ્પીચ રજૂ કરી હતી. સિમરન સોનીની આ સ્પીચમાં તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ ઝળકતો હતો. ઘટમાં ઘોડો થન ગને આતમ વિંજે પાંખ અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. યુવાન એટલે જેના તનમાં તરવરાટ હોય, કપાળે તેજ, ઉત્સાહ અને આનંદથી જે ભરપૂર હોય, એ યુવાનની વાત છે. તો ક્યાં છે યુવાન? ક્યાં છે સ્વામી વિવેકાનંદ? ક્યાં છે વીર સાવરકર? ક્યાં છે સરદાર વલ્લભભાઈ પટેલ? અને ક્યાં છે ભગતસિંહ? આપણે જે યુવાનની વ્યાખ્યા કરીએ છીએ, આજનો યુવાન તો એ વ્યાખ્યા જ ભૂલી ગયો છે. આજની યુવાની દિશાહીન બની ચૂકી છે. તો તેના પાછળનું કારણ શું? કદાચ જીવનના ધ્યેયને ન સમજી શકવાના કારણે તે ભટકી ચૂક્યા છે, હતાશ બન્યા છે. અરે જે ભવિષ્યના દેશના શ્રેષ્ઠ કર્ણધાર છે, જે ભવિષ્યના દેશના શ્રેષ્ઠ કર્ણધાર છે, એ યુવાનો સૌથી વધારે લાચાર છે. અરે કહેવાય છે ને કે તલવારોं की धार पर इतिहास हमेशा बनता है, तलवारों की धार पर इतिहास हमेशा बनता है और जिस ओर जवानी चलती है उस ओर जमाना हमेशा चलता है. અને અંતે ફક્ત હું આટલું જ કહીશ कि पर्वतों से टकराते हैं उसे हम तूफान कहते हैं, पर्वतों से टकराते हैं उसे हम तूफान कहते हैं और तूफानों से टकराते हैं उसे हम युवान कहते हैं. આ સ્પીચ મેં 28મો યુવા મહોત્સવ યોજાણો પાટણમાં ત્યાં આપેલી અને ત્યાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો, જેનો મને ખૂબ જ આનંદ છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બીકે ન્યૂઝ ચેનલની વધુ એક ઇમ્પેક્ટ. પાલનપુર રાણીબાગ પાણીની ટાંકીના સેમ્પલ લીધા. ગાંધીનગરથી આવેલી આરોગ્યની ટીમે સેમ્પલ લેવા આવેલી આરોગ્યની ટીમની બેકાળજી પણ આવી સામે. ડીસામાં ટી સિરીઝ કંપનીના અધિકારીઓની ખાનગી વિડીયો સ્ટુડિયો પર પડી ગાજ. વિવિધ મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોંપતા પોલીસે હાથ ધરી કાર્યવાહી. અને નોટબંધી બાદ ડીસામાં શાકભાજીના ખેડૂતો અને વેપારીઓની વધી મુશ્કેલીઓ. માંગ ઘટતા શાકભાજીને ઉકરડામાં ફેંકવાની આવી નોબત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. यशोदा का नंद लाला ब्रिज का उजाला है, मेरे लाल से तो सारा जग झिलमिलाए. जू 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 यशोदा का नंद लाला ब्रिज का उजाला है, मेरे लाल से तो सारा जग झिलमिलाए.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, शारदाही साड़ी एने अंगी બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. शारदाही साड़ी તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99251 67803 અને 99251 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ સ્વાગત છે. છેલ્લા 6 માસથી પાલનપુર શહેરના કોટ વિસ્તાર તેમજ દિલ્હી ગેટ બહારના વિસ્તારમાં કમળાના રોગથી નગરજનો પીડાઈ રહ્યા છે. ત્યારે મરેલા કબૂતરોથી દૂષિત પાણીના લીધે કમળાની બીમારી વારંવાર માથું ઉચકતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુર રાણીબાગની ઓવરહેડ પાણીની ટાંકીમાં મરેલા પક્ષીઓથી પાણી દૂષિત બન્યું હોવાનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયા બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આજે ગાંધીનગર આરોગ્યની ટીમ પાલનપુર શહેરમાં આવેલ રાણીબાગ ઓવરહેડ ટાંકીની મુલાકાત લઈ પાણીના સેમ્પલ લીધા હતા. પાલનપુર શહેરના દિલ્હી ગેટ અને કોટ વિસ્તારમાં દૂષિત પાણીના લીધે કમળાના રોગે હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 6 વર્ષથી રાણીબાગ ટાંકીનો ઉપરનો ભાગ ખુલ્લો હોવાથી તૂટેલા ટાંકાના ઢાંકણા ઉપર કંતાન બાંધી દેવામાં આવ્યું હતું, જેના લીધે પાણી ટાંકીમાં મરેલા પક્ષીઓથી પાણી દૂષિત થતા નગરજનો કમળાના રોગથી પીડાઈ રહ્યા હતા. આ ગંભીર બેદરકારીનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને આજે ગાંધીનગરથી આરોગ્યની ટીમ પાલનપુર શહેરમાં આવેલા રાણીબાગ ટાંકીની મુલાકાત લીધી હતી. જો કે સરકારી બાબુઓ માત્ર કાગળ પર કામ કરતા હોય તેમ ઓવરહેડ ટાંકી ઊંચાઈની જોઈને ડરી ગયેલા સરકારી અધિકારીઓની ટીમે
ટાંકીની ઉપર જવાનું ટાળ્યું હતું અને એ જ ટાંકી પર અમારા સંવાદદાતા વિનોદ સુંદેસાએ જીવના જોખમે ઉપર ચડીને ટાંકીના પાણીમાં તરતા મરેલા કબૂતરોના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. જ્યારે છેક ગાંધીનગરથી પાલનપુર સુધી ઇન્ફેક્શનના બહાને આવેલા અધિકારીઓએ ટાંકીની ઉપર જવાનું ટાળીને માત્ર નીચેથી પાણીના સેમ્પલ લઈને રવાના થઈ ગયા હતા. રાણીબાગ ટાંકીમાં અંદાજિત 13 લાખ લીટર પાણીની ક્ષમતા છે અને દરરોજ શહેરના લગભગ 1 લાખ કરતાં પણ વધુ લોકો આ ટાંકાના પાણીનો ઉપયોગ પીવા સહિત અન્ય કામો માટે કરતા હોય છે. ત્યારે દૂષિત પાણીના લીધે રોગચાળાની દહેશત વચ્ચે એક તરફ પાલનપુરના લોકો જીવન જીવી રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય તંત્ર પાણીજન્ય ગંભીર રોગચાળાની તપાસમાં આવી બેદરકારી દાખવી રહ્યું છે. ગાંધીનગર આરોગ્ય કમિશનર વિભાગમાંથી આવેલ ડોક્ટર VS ધ્રુવે BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલનપુરમાં થતા વારંવાર કમળાના રોગને નાબૂદ કરવા શહેરના વિસ્તારમાં પાણીના સેમ્પલ લઈ રિપોર્ટ તૈયાર કરવા માટે તપાસ ચાલી રહી છે. હવે આ સરકારી બાબુઓ ટાંકી પર ચડ્યા વગર જ રિપોર્ટ તૈયાર કરશે તો તે કેવો રિપોર્ટ હશે? અને ઘણા લાંબા ટાઈમથી 3 વખત રોગચાળો થઈ ચૂક્યો છે તો એને ધ્યાને લઈ અને એના કયા કારણોસર કમળાના રોગો અહીંયા વારંવાર થાય છે એનો ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને જે બી એમાં કમી મળશે એને દુરુસ્ત કરી અને આ કમળાનો જે રોગ છે અથવા રોગચાળો જે છે એને પૂરી તરહથી નાબૂદ થાય એ હેતુથી ઇન્વેસ્ટિગેશન કરવા આવ્યા છીએ. આપ સબ ક્યાંથી આવો છો? પાલનપુરના હું કમિશનર કચેરી આરોગ્ય ખાતામાંથી આવું છું, ગાંધીનગરથી. અને ખાસ પર્પઝ એ છે કે અમારે જે આ રોગચાળો છે એને કઈ રીતે આપણે નાબૂદ કરી શકીએ એના માટે ઇન્વેસ્ટિગેશન, સલાહ સૂચન અને આ કામગીરી ઝડપથી પૂરો પાડી શકીએ એના માટે અમે ખાસ કરીને પાણીના શું સેમ્પલ લેવાના છે? પાણીના સેમ્પલ જે રૂટીન સેમ્પલ હોય છે એ અને ભૂતકાળમાં બી અમારા અહીંયાના આરોગ્ય ખાતાએ ખૂબ સારી કામગીરી કરી અને સેમ્પલ્સ લીધા છે. એ સેમ્પલ્સના આધારે રિપોર્ટ બી અમને મળી ગયો છે અને એના અમે આખું તારણ કાઢી બી લીધું છે કે એની અંદર જો બી રોગચાળો થાય છે અહીંયા થોડોક પાણી જે પીવાનું પાણી આવે છે એનો જે સાફ રાખવાની જરૂરિયાત છે અને એનાથી જ રોગચાળો નાબૂદ કરી શકાય તે માટે અમારી ટીમો અહીંયા કામ કરી રહી છે. ખાસ અહીંયા આ ટાંકાની શા માટે મુલાકાત લીધી? ટાંકાની મુલાકાત એટલે લેવામાં આવી કે અહીંયા ક્લોરિનેશન થાય છે કે નથી થતો, લીકેજ છે કે નહીં એ જાણવા માટે. અને એને સાથે સંપ વગેરેની બી મુલાકાત લેવામાં આવશે, એરિયાની મુલાકાત લેવામાં આવશે. પછી ક્યાંથી આપણે પ્રોબ્લેમ આ શરૂ થાય છે એનું નિરાકરણ થાય અને પછી એ પ્રમાણે નગરપાલિકાને જે કામગીરી કરવાનું થશે અથવા અમારા આરોગ્ય ખાતાને કામ કરવામાં થશે એનું સૂચન કરવામાં આવશે. દૂષિત પાણીમાં જે દોષી છે એને શું પગલાં લેશો? એ તો સરકારનો વિષય છે. અમે તો ખાલી અમારા જે આ રોગચાળો અટકાવવા માટે કે નાબૂદ કરવા માટે જે કામગીરીનું સૂચન કરી શકવાનું હોય, કામગીરી કરવાની હોઈ શકે છે એ કરી શકીએ છીએ. બાકી સરકારશ્રી અથવા આરોગ્ય શાખા અથવા જે આપણે નગરપાલિકાના જે છે સત્તાધીશો એ લોકો પોતાની રીતે એના એક્શન લેશે. દિયોદર ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શરૂ થઈ ચૂક્યા છે. જેમ જેમ ડિસેમ્બરની ઠંડી વધી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ તેજ બનતો જઈ રહ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે દિયોદર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ભરાયેલ 20 ફોર્મ પૈકી મોટાભાગના ફોર્મ પરત ખેંચાઈ જતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની ગયું છે અને માત્ર 4 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો સીધો જંગ આગામી સમયમાં જોવા મળશે. ત્યારે ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે, જેમાં સરપંચ પદના ઉમેદવાર વાઘેલા પ્રવીણસિંહના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું આજ રોજ દિયોદર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાની ઉમેદવારી માટે દિયોદરની જનતાને જે વિશ્વાસ મૂક્યો છે અને તેઓ જીતશે અને દિયોદરનો સર્વાંગી વિકાસ કરવા માટે હંમેશા તત્પર રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગામે અમારા પરિવારને ઉજળો કર્યો છે. બાબુ સાહેબને તે ગંભીર સુધી ગાંધીનગર મોકલ્યા છે અને ઘણા સમયથી હું જોઉં છું કે દિયોદર ગામનો વિકાસ થતો નથી. તો આ વખતે મને લાગ્યું કે દિયોદર ગામને હવે એક સક્ષમ અને કેપેબલ
સરપંચની જરૂર છે જે વિકાસ કરી શકે. અને બીજી બાજુ હું તો બહાર ગયેલો હતો પણ મને ઓછામાં ઓછા 3-4 હજાર ફોન આવ્યા હશે લોકોના. હવે આપણે રહ્યા વગર ચાલે એવું નથી. લોકોની લાગણી, આગેવાનોની લાગણીઓને લઈ અને મેં ઉમેદવારી કરી છે અને મને ખાતરી છે કે આ ગામ મને મોટી લીડથી. સતત ઘરકામ વ્યસ્ત રહેતી મહિલાઓને આનંદ અને મનોરંજન સાથે કંઈક નવું શીખવા મળે તેવા ઉદ્દેશ સાથે પાલનપુર મહેશ્વરી મહિલા મંડળ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજે પાલનપુર મહેશ્વરી સમાજના હોલ ખાતે મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેશ્વરી સમાજની મોટી સંખ્યામાં મહિલાઓએ વિવિધ હરીફાઈમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રંગોળી, પૂજાની થાળી તેમજ ગેસ વગર કઈ રીતે સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી શકાય તેવી વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. પાલનપુર મહેશ્વરી મહિલા મંડળ દ્વારા વર્ષ દરમિયાન મહિલા શક્તિ ઉજાગર કરતી જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આજે મહેશ્વરી સમાજ મહિલાઓ હરીફાઈમાં ભાગ લઈ પોતાનામાં રહેલો ખાસ ટેલેન્ટ ઉજાગર કર્યું હતું. આ પ્રસંગે પાલનપુર મહેશ્વરી મહિલા સમાજના મીનુબેન મહેશ્વરી સહિત મહેશ્વરી સમાજની મહિલાઓ વિશાળ સંખ્યામાં હાજર રહી હતી. महेश्वरी महिला मंडल पालनपुर में हमने ये कंपटीशन रखा है. एक कुकिंग विदाउट फ्लेम, रंगोली ओनली फॉर कलर यूजिंग एंड एक रखा है हमने पूजा की थाली विथ वेस्ट मटेरियल. तो उसमें अबाउट 60 लेडीज़ ने पार्टिसिपेट किया है और इसका रखने का मेन उद्देश्य ये था कि लेडीज़ अपना जो हुनर है वो कहीं बाहर लेके आए. तो देखिए आपने यहाँ पे 30 लेडीज़ ने पार्टिसिपेट किया है कुकिंग विदाउट फ्लेम में. उनमें उन्होंने एक नमकीन आइटम बनाया और एक स्वीट और एक ड्रिंक रखा है. तो वो मतलब एक इतना क्रिएटिविटी है कि आप हम भी इमेजिन नहीं कर सकते कि बिना गैस के भी कई चीज़ें बनती है. तो उद्देश्य यही है कि उनका जो हुनर है वो कहीं मतलब घर पे बैठे रहते हैं तो हो नहीं पाता है. तो मकसद यही था कि लेडीज़ अपने लिए कुछ एक टाइम निकालें और अपना हुनर दिखाएं. આપણે મહિલા મંડળ તરફથી જે આયોજન રાખવાનો આવ્યો છે, કોમ્પિટિશન જે રાખી છે એમાં 3 કોમ્પિટિશન રાખી છે. એક તો રંગોલી કોમ્પિટિશન રાખી है, બીજી રાખી છે આપણે पूजा की थाली और तीसरी है वो है खाने कुकिंग विदाउट फ्लेम कुकिंग, मतलब बिना गैस के खाना बनाना. गैस पे तो सभी बनाते हैं पर गैस के बगैर बनाना बहुत दिमाग लगाने वाली बात है. और आज जो यहाँ पे सबने बनाया है खैर वास्तव में देखा जाए तो दांतों के बीच में उंगली दबाने जैसा है. कितना सबके अंदर टैलेंट है वो आज देखने को मिल रहा है हमारे समाज में. हम खैर जब अगर ऐसे कंपटीशन होते हैं और इनमें हम भाग लेते हैं तो हमको पता चलता है कि हमारे अंदर कितना टैलेंट है और वो टैलेंट जब बाहर आता है तो हम सही में अपने आप को जान पाते हैं. और मैं आज बहुत ही खुश हुई सब देखकर कि इतने लोगों ने भाग लिया और मैं चाहती हूँ कि और भी सब ज़्यादा से ज़्यादा संख्या में पार्ट लें इसमें और इस आयोजन को और ज़्यादा सफल बनाएं. ભારતની મશહૂર મ્યુઝિક કંપની ટી સિરીઝની ટીમે આજે ડીસામાં ગેરકાયદેસર રીતે ટી સિરીઝના મ્યુઝિકનો ઉપયોગ કરતા સ્ટુડિયોવાળાને ત્યાં દરોડા પાડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કંપનીઓ તેમના કોપીરાઇટનો ગેરકાયદેસર ઉપયોગ કરનારા ઉપભોક્તા પર તવાઈ ચલાવી રહ્યા છે. ત્યારે આજે એકવાર ફરી ડીસામાં આજે ટી સિરીઝ કંપનીના અધિકારીઓએ ડીસામાં વિડીયો વિઝનના સ્ટુડિયો પર દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં કોમ્પ્યુટર, કેબલ, સીડી સહિત અન્ય મુદ્દામાલ કબજે લઈ સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. કંપનીના અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. નોટબંધી બાદ ડીસામાં શાકભાજીના ખેડૂતો અને વેપારીઓની વધી મુશ્કેલીઓ. માંગ ઘટતા શાકભાજીને ઉકરડામાં ફેંકવાની આવી નોબત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ,
વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. વિરામ બાદ સ્વાગત છે. નોટબંધીનો આજે 39મો દિવસ છે અને નોટબંધી બાદ સમગ્ર દેશમાં તેની વિપરીત અસરો જોવા મળી રહી છે અને તેની આ અસરમાં સૌથી ખરાબ હાલત ખેડૂતોની થઈ ગઈ છે. અત્યારે ખેડૂતો જે શાકભાજી પકવી રહ્યા છે તે શાકભાજી ખરીદવા કોઈ તૈયાર ન હોવાને લીધે ખેડૂતો અને વેપારીઓને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. નોટબંધીની સૌથી વધુ અસર શાકભાજી ઉપર જોવા મળી રહી છે. ડીસા તાલુકામાં ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓને નોટબંધી બાદ શાકભાજી વેચવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, કારણ કે નોટબંધીના લીધે અચાનક જ બજારમાં શાકભાજીની માંગ ખૂબ જ ઘટી ગઈ છે અને તેના લીધે વેપારીઓ અને ખેડૂતો ઊંચા દામની શાકભાજી ₹1 કિલો આપે તો પણ કોઈ લેવા તૈયાર નથી. નોટબંધી બાદ બજારમાં સર્જાયેલી નાણાં ભીડના લીધે લોકો પાસે રોકડ રકમ ખૂબ જ ઓછી છે અને તેના કારણે લોકો અત્યારે જીવન જરૂરિયાતની જ ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. જ્યારે બીજી તરફ શાકભાજીની વાત કરવામાં આવે તો શાકભાજી નાશવંત વસ્તુ છે અને જો તેને ખેતરમાંથી નીકાળ્યા બાદ નિયત સમયમાં તેનું વેચાણ ન કરવામાં આવે તો તેને બગડવાની પૂરેપૂરી સંભાવના હોય છે અને અત્યારે બની પણ કંઈક એવું જ રહ્યું છે. ખેડૂતો અને વેપારીઓ પાસે આવતા ગ્રાહકો શાકભાજી ન ખરીદતા હોવાના લીધે શાકભાજી બગડી રહી છે અને વેપારીઓ અને ખેડૂતોને તેને ના છૂટકે શહેરથી દૂર ફેંકવાની નોબત આવી ગઈ છે. આજે આ નોટબંધીના કારણે શાકભાજી કોઈ લેવા નથી. પહેલાં શાકભાજી તે 10 થી 12 કિલો વેચાતી હતી, એ જ શાકભાજી હાલ ₹1 કિલો વેચાય છે અને કાયમનું શાકભાજી 40 થી 50 હજારનું મારે નાખવું પડે છે અને ગાયો પણ ખાતી નથી આજની તારીખમાં. આવી શાકભાજીની હાલત થઈ ગઈ છે અને માર્કેટના તમામ માર્કેટનું કાયમનું 2 થી 2.5 લાખનું બહાર નાખવું પડે છે શાકભાજી અને કોઈ લેવા નથી. નોટબંધીના કારણે જે અત્યારે શાક માર્કેટની અંદર મંદી જોવાઈ રહી છે, હું ખેડૂત તરીકે માલ લઈને આવું છું પણ અત્યારે કોઈ પોષણક્ષમ ભાવ મળી શકતા નથી અને નોટબંધીના કારણે કોઈ વેપારી લેવા આવતો નથી. અત્યારે શાકભાજી ₹1 અને ₹1.5 કિલો વેચાય છે, જેના કારણે ખેડૂતોને એના પેકિંગ ચાર્જના પણ પૈસા મળતા નથી. એના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અને ફુલાવરની વાત કરીએ તો ફુલાવર અત્યારે ₹1 કિલો વેચાય છે, બીજી તમામ શાકભાજી ₹1 અને ₹1.5 કિલો વેચાય છે. એના કારણે ભારે ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. નોટબંધી બાદ બદલાયેલા આલમને પગલે ખેડૂતોની હાલત અત્યારે ખૂબ જ કફોડી બની ગઈ છે. ત્યારે સરકાર દ્વારા આ બાબતે ગંભીરતા વિચારીને શાકભાજી બજાર માટે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો સહિત સ્થાનિક વેપારીઓને પણ રાતા પાણીએ રોવાનો વારો આવશે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવો પર. સોના ચાંદી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ યથાવત રહ્યા હતા. આજે સોનાનો ભાવ ₹27,700 રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ ₹39,000 રહ્યો હતો. રૂપાનો ભાવ પણ ₹38,000 રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મા અંબાના દર્શન કરી પરત ફરી રહેલા આણંદના યુવાનોને નડ્યો અકસ્માત. અંબાજી અમદાવાદ પર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, 4 ઘાયલ.
બીકે ન્યૂઝ ચેનલની વધુ એક ઇમ્પેક્ટ. પાલનપુર રાણીબાગ પાણીની ટાંકીના સેમ્પલ લીધા. ગાંધીનગરથી આવેલી આરોગ્યની ટીમે સેમ્પલ લેવા આવેલી આરોગ્યની ટીમની બેકાળજી પણ આવી સામે. ડીસામાં ટી સિરીઝ કંપનીના અધિકારીઓની ખાનગી વિડીયો સ્ટુડિયો પર પડી ગાજ. વિવિધ મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોંપતા પોલીસે હાથ ધરી કાર્યવાહી. નોટબંધી બાદ ડીસામાં શાકભાજીના ખેડૂતો અને વેપારીઓની વધી મુશ્કેલીઓ. માંગ ઘટતા શાકભાજીને ઉકરડામાં ફેંકવાની આવી નોબત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.